તો મુકેશભાઈ એક વેલ બતાવવા માટે લઈ જાય છે રે. કઈ વેલ છે? શરમાવડી વેલ. તો ચાલો તમને પણ બતાવી દઈએ. શરમાવડી વેલ છે. આવીશ જોજે એમાં આડે એટલે પાંદડા ભેગા થઈ જશે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. સવારના 11 થયા છે ને આપણે રામદેવપીર મંદિર ખેંગાર પર બેઠા છે. જોઈ શકો છો આપણે અહીંયા સુઈ આવ્યા હતા. કાલે રક્ષાબંધન હતી તો હંસાને અહીંયાને રાખડી બંધાવવાની હતી તો આપણે સુઈ આવ્યા હતા વાડી. અને સવારના અહીંયા આવ્યા છીએ છોકરાને લઈને મંદિરે અને બગીચામાં રમવું હતું. તો ચાલો પણ તમને પણ બતાવી દઈએ બગીચો અને દર્શન પણ કરાવી દઈએ. જોઈ શકો છો આ ગેટ છે ને સામે મંદિર દેખાય છે રહ્યો. તો ચાલો આપણે પણ એન્ટર થઈ જઈએ ગેટમાંથી. જોઈ શકો છો ભવ્ય ગેટ અને ભવ્ય મંદિર પણ અને ગાર્ડન પણ સારું છે. અહીંયા છોકરાઓને રમવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. અહીંયા જોઈ શકો છો અયાનભાઈ પણ હિંચકામાં બેસી ગયા છે. અને જોઈ શકો છો મંદિર પણ સારું છે. કાલે પણ આવ્યા હતા પણ કાલે એટલો વ્લોગ બનાવ્યો નહોતો કેમ કે કાલનો પણ વિડીયો વ્લોગ ઘણો બની ગયો હતો. રામદેવપીર દાદાના દર્શન પણ તમને પછી કરાવી દઈએ. પહેલાં ગાર્ડનમાં જતા આવી. તો મુકેશભાઈ એક વેલ બતાવવા માટે લઈ જાય છે રે. કઈ વેલ છે? શરમાવડી વેલ. તો ચાલો તમને પણ બતાવી દઈએ. જોઈ શકો છો ગાર્ડન ને છોકરા રમે છે રે બાજુ. લોકેશન જોઈ શકો છો રામદેવપીર મંદિર ખેંગાર પર. શું બતાવો છો બોલો? કઈ શરમાવડી વેલ હે? હા શું અડિયા ભેગે પાંદડા ભેગા જોઈ શકો છો. મોબાઈલમાં હવે તમને દેખાય છે કે નહીં પણ હવે દેખાશે. જોયો શરમાવડી વેલ તમને બતાવી દીધી. અહીંયા શરમાવડી વેલ છે. આવીશ જોજે એમાં આડે એટલે પાંદડા ભેગા થઈ જશે. ઉપરવાળામાં એક એક છોડવામાં બધા ભેગાડો દેખાય મને. આમાં આડેલ ખબર પડે. અહીંયા કોઈ તમે તો શરમાવડી વેલ આપણે જેવા આડી એવા જ પાંદડા એકદમ સંકોચાઈ જાય છે. તો છોકરા પણ સવારથી કરતા હતા રહ્યા કે ચાલો મંદિરે તો મંદિરે આવી ગયા છે. બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. ભાઈ આપણે જાય છે દર્શન કરવા માટે.
તો અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે ને મંદિરની પાછળ પણ જોઈ શકો છો કેટલી મોટી જગ્યા છે ને વ્યવસ્થા પણ સારી એવી છે, જોઈ શકો છો. આગળ ગાર્ડન છે, મંદિર છે, પાછળ રૂમ ને આટલી બધી જગ્યા ને વ્યવસ્થા પણ છે. બાજુમાં પણ બીજું મંદિર છે, તો સારી એવી જગ્યા છે. અહીંયા જોઈ શકો છો ફૂલ પણ અહીંયા મસ્ત મજાના. ઝાડ પણ સારા એવા અહીંયા વાવવામાં આવ્યા છે.